તાલુકાના ચેખલાપગી ગામમાં ભૂતેડાથી ભિલોડી કાચા નાળિયામાં કેનાલ પર ગરનાળું બનાવવા ખેડૂતોની માંગ. દહેગામ તાલુકાના ચેખલાપગી ગામના રવિ સિઝન માટે સિંચાઈ વિભાગ દ્વારા હાથમતી કેનાલ દ્વારા કંથારપુરા સુધી કેનાલમાં પાણી આપવામાં આવે છે, જેમાં આ વર્ષ કેનાલમાં સફાઈ કામ ન કરવામાં આવતા પાણી કેનાલમાં ભરાઈ જવાથી અન્ય ઘઉંના વાવેતરવાળા ખેતરોમાં ભરાઈ જવાથી ખેડૂતોને નુકસાન થવાના અહેવાલ છે. તેમજ ચેખલાપગીના ભૂતેડા વાસથી ભિલોડી સુધીના રસ્તે ખેતરોમાં જવા માટે પસાર થવા માટે કાચા નાળિયા પર ગરનાળું ન મૂકતા ખેડૂતો અન્ય રસ્તે 2 કિલોમીટર દૂર સુધી અન્ય રસ્તે થઈ નીકળવા મજબૂર બન્યા છે, તેમજ અન્ય ખેતરમાં થઈ રસ્તો ઓરંગવા મજબૂર બન્યા છે. આ બાબતે ગામના સ્થાનિક ખેડૂત લાલાજી ધુરાજીના કહેવા મુજબ 2-3 વર્ષ પહેલા આ રસ્તા પર ગરનાળા માટે માલસામાન આવ્યો હતો, પરંતુ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ માલસામાન પરત લઈ ગયા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ખેડૂતો દ્વારા અવારનવાર સરકારી અધિકારીઓને રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ મળતું નથી, જેથી ખેડૂતો દર વર્ષે આ ઊંડા પાણીને કારણે 2 કિલોમીટર દૂર સુધી અન્ય રસ્તે થઈ નીકળવા મજબૂર બન્યા છે. તેમજ ખેડૂતો દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમજ આ રસ્તા પર ગરનાળું બનાવવા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે. ખરાબ છે, ત્યાં લોકો કેનાલવાળા કોઈ જોતા નહીં, એમને ત્યાં બાર રજૂઆત કરી છે, કશું કર્યું નહીં. અને ભૂંગરો આવેલા અહીંથી લઈ જઈને બીજે લઈ ગયા અને એ ભૂંગરાનું શું કર્યું, વેચવાન કરી નાખ્યું કે શું કર્યું, આ લોકોને કશું ખબર પડતી નહીં. કઈ કેનાલ ગણાય આ એરિયે તાજપુર ફોટો આવો એટલે હાથમતી હા હાથમતી ગણાય. ગામ કયું? ગામ ચેખલાપગી રાજાજીના મુવારાથી વચ્ચેના ભાગમાં નાળિયું છે, તો ગાડી મેન નાળિયાનો તકલીફ છે. એટલે રસ્તો સદંતર બંધ જ છે, ખેતર બંધ છે. અત્યારે ખેડૂતો ચારીઓને આવવું જવું એટલું બધું મુશ્કેલ છે. તે આમ ફરી કિલોમીટર ફરીને રાજાજીના મુવારા થઈને અને ચારીઓ આમ થઈને આવી છે. એટલે પાણી વાળાને બાઇક લઈને આમ ફરી ફૂંદરી ખાઈને જવું પડે. જે આ વચ્ચેના ક્ષેત્રવાળાને શું કરવાનું, પરિસ્થિતિ કેવી થાય? ગરનાળું પાસ થયેલું ખરું? ગરનાળું પાસ થયેલું, કેનાલ બાકી છે, તો કેનાલમાં બી શાન નથી. કેનાલ એવી ઉભરાય છે, તો આ લોકોને શું કર્યું? એટલે ગરનાળાનો માલ સામાન આવી ગયેલો હતો, લઈ ગયા. 3 ગાડી પાઇપો આવી હતી, એ પાઇપો ક્યાં નાખી એનો કોઈ પત્તો નહીં. એટલે શું માંગ શું છે તમારી? આ માંગ અમારે તો ગરનાળું પૂરું કરીને બસ એટલી જ માંગ. અને કેનાલ એવી બનાવી છે તે આગળ જતા બધા ઉભરાય છે, બધા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. તમે બી જોઈ લો ને, તમે ફોટો બી નાખો. એટલે આજે કેટલા વીઘા? એટલે આજે કેટલા વીઘા? 2 વીઘા પર રહી ગયું છે, પેલું 3 વીઘા પાલટી વાળાનું પર રહી ગયું છે. એટલે કોઈ પાક હતો એમાં? પાક નતો એમાં, પણ ફાર્મ હાઉસ બનાવવા માટે બધું જગ્યા રેડી કરીને મેકી જાય, એમાં પાણી ભરાઈ ગયું છે ટોટલ. અન્ય ખેતરમાં બીજામાં ઘઉંમાં ને એ બધું એ ભરાઈ ગયેલું છે. સરપંચને જાણ કરેલી કોઈ દિવસ? સરપંચને જાણ કરેલી કે ભાઈ આ મેન નાળિયું છે, તમે એનું કોઈક સુવિધા કરો, પણ એનું કોઈ સુવિધા થઈ નહીં. વટતો લગતો રસ્તો છે, એમાં પૂનમના રવિવારે જવાવાળો બધો પરિસ્થિતિ હોય છે, એ બધા હેઠતો જવાવાળો. કોઈ બાજુમાં ખેતરમાં કોઈ નીકળવા નહીં દેતું, જે બાજુના ખેતરવાળો રસ્તો થોડો કોઈ ભજવાર કરીને જવા દે. મેન નાળિયા છે સોરી. સિંચાઈ વિભાગના કોઈ અધિકારીના ઉપર 2 જણ આવ્યું હતું, પટેલ સાહેબ વખતે જણાવ્યું હતું. એના પછી 2-3 અરજીઓ આવેલી, હિંમતનગર ઓફિસે જણાવ્યું હતું, તો એ કશું થયું નથી. એના પછી પાઇપો ઉતારે પછી જતી રહી, રાતે પડી ગયા. તમારું નામ? લાલાજી ધુરાજી રાઠોડ, ગામ ચેખલાપગી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.